હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે છે હનુમાન જયંતિ, તો બધાને હનુમાન જયંતિની શુભકામનાઓ. અને આજે અમે જવાના છીએ, અમારે અહીંયા એક હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં જવાના છીએ. અને ત્યાંથી અમારું જે નવું ઘર છે એ નજીકમાં જ પડે છે, એટલે જોઈએ હવે ત્યાંથી ટાઈમ રહેશે તો આપણે ત્યાં જઈશું. અને આજે છે ને આપણે હનુમાન દાદા માટે સ્પેશિયલ થાળ રેડી કરવાના છીએ. આજે હનુમાન જયંતિ એટલે કે હનુમાન દાદાનો જન્મદિવસ છે, તો આપણે એના માટે ખીર બનાવવાના છીએ, શ્રીફળ વધેરીશું. હનુમાન દાદાને સિંદૂર પસંદ છે એ તો તમને બધાને ખબર જ હશે, અને એની પાછળ એક મોટી મતલબ કહાની પણ છે કે શા માટે હનુમાન દાદાને સિંદૂર પસંદ છે. એના માટે જો તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. અને હનુમાન દાદાને આપણે સિંદૂર ચડાવી શકીએ છીએ, શ્રીફળ, કેળા, પછી નાગરવેલનું જે પાન આવે છે એ, તુલસી પત્ર અને બીજું ઘણું બધું આપણે ચડાવી શકીએ છીએ. તો એમાંથી જો તમે આજના દિવસમાં હનુમાન દાદાના મંદિરે જવાના હોય તો એ લઈ જજો અને ચડાવજો. હનુમાન દાદા બહુ જ ખુશ થાય છે. લઈ લીધા છે અમે લોકોએ શ્રીફળ. મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે મહોત્સવ છે, તો ત્યાં આપણે ચાલો હવે તમને દર્શન કરાવું. જન્મદિવસ હનુમાન દાદાનો છે, પણ અહીંયા રામ નામની ધૂન ચાલી રહી છે, કેમ કે રામ ભગવાનનું નામ લઈએ તો હનુમાન દાદા બહુ જ ખુશ થાય છે. હનુમાન દાદાનો જન્મ અંજના અને કેસરીના ઘરમાં થયો હતો, એટલે એને કેસરી નંદન કહેવામાં આવે છે, અને એને વાયુપુત્ર પણ કહેવામાં આવે છે. મોટા ભાગે બધા જ મંદિરોમાં કષ્ટભંજન એવા હનુમાન દાદા અને વિઘ્નહર્તા એવા ગણપતિ બાપા સ્થાપિત કરવામાં આવ્યા જ હોય છે, એટલે એના દર્શન તો બધા જ મંદિરોમાં આપણે થઈ જ જતા હોય. પરંતુ મુખ્યત્વે ઘણા મંદિર એવા હોય કે જે સ્પેશિયલી હનુમાન દાદાના જ બનાવવામાં આવ્યા હોય, જેવી રીતે સાળંગપુર હનુમાન દાદાનું મંદિર છે, આજે ત્યાં બહુ જ મોટા પાયે ઉત્સવ કરવામાં આવતા હોય છે. અમારે અહીંયા પણ વહેલી સવારે હવન કરવામાં આવ્યો હોય એવું લાગે છે. આજના દિવસે ઘણા મંદિરોની અંદર હનુમાન ચાલીસાના પાઠ, રામ નામની ધૂન, ભજન, કીર્તન બધું જ કરવામાં આવી રહ્યું હોય છે. તો ચાલો હવે ઘરે જઈએ. ઘરે આવીને બનાવી લીધા છે અમે લોકોએ મસાલા પાઉં, અને એમાં દાબેલી બનાવીએ એ રીતે જ વચ્ચે કટ મારીને બધું અંદર સ્ટફિંગ ભરવાનું હોય. અત્યારે એટલી બધી કંઈ ભૂખ હતી નહીં, એટલે મસાલા પાઉં બનાવી લીધા છે. તો રેડી છે અમારા મસાલા પાઉં, ચાલો બધા ખાવા માટે. વાગી ગયા છે 6:30 અને અમે આવી ગયા છે કિચનમાં. આજે હનુમાન જયંતિ છે એટલે સ્પેશિયલી હનુમાન દાદા માટે થાળ બનાવવાના છીએ, તો એના માટે મેં ખીર બનાવવા માટે મૂકી દીધી છે, અને બટેકાનું શાક, રોટલી અને ખીર બનાવવાના છીએ આજે. અહીંયા બટેકા કટ કરી લીધા છે, અને અહીંયા રાઈસ ને એક સીટી કરવા માટે મૂકી દીધા છે. અને અહીંયા માવો મેશ કરી લીધો છે. આપણે માવાવાળી ખીર બનાવવાના છીએ, એટલે માવો એડ કરીશું. અને રોટલીનો લોટ બાંધી દઈએ. બપોરે મસાલા પાઉં બનાવ્યા હતા, એમાં થોડો બટેકાનો મસાલો પણ પડ્યો હતો, એના આપણે આલુ પરોઠા પણ કરીશું જક્ષુ માટે, એટલે થોડો રોટલીનો લોટ એક્સ્ટ્રા બાંધી દઈએ, એટલે આલુ પરોઠા પણ કરી દેવાય. આજે મોટા ભાગે બધા જ લોકો હનુમાન દાદાને લાડવા ધરતા હોય છે, અને અમે પણ દર વખતે લાડવા જ ધરીએ છીએ. પરંતુ મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે હનુમાન દાદાને મેવાવાળી ખીર પણ બહુ પસંદ છે, એટલે મેં આ વખતે ખીર બનાવવાનું વિચાર્યું છે. તો અહીંયા રાઈસને દૂધની અંદર એડ કરીને બોઇલ કરી લીધા છે. કાજુ અને બદામ અહીંયા કટ કરી લીધા છે, અને માવાને મેં ખમણી નાખ્યો હતો, એને જે આપણા રાઈસ બોઇલ થઈ ગયા છે એની અંદર એડ કરી દીધા છે. ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે, એટલે વૃષભે અહીંયા હનુમાન દાદાને શ્રીફળ વધેરી લીધું છે. જો આખું ટોપરું નીકળ્યું છે, નહીતર જનરલી કટકા થઈને નીકળે. વાહ વૃષભ વાહ, જોરદાર આવડ્યું. જો આ જોઈ આપણે, આ આખું નીકળે છે. સાચીને બીજું આખું કાઢ્યું. જો ઇટ રિક્વાયર્સ સ્કિલ્સ. બે આખા કાઢ્યા છે. હવે આપણે હનુમાન દાદાને ધરી લઈશું પ્રસાદી. રોટલીનો લોટ બંધાઈ ગયો છે, અને ખીર એકદમ આમ ઘાટી ને ક્રીમી હોય ને તો જ ખાવાની મજા આવે છે, એટલે આપણે એને સમય ઉકાળી દઈશું, અને અંદર એડ કરવાના છીએ કેસર. રેડી છે અહીંયા હનુમાન દાદા માટે થાળ. તો અહીંયા બટેકાનું શાક, ખીર, રોટલી અને શ્રીફળ વધેરીને પ્રસાદી માટેનું શ્રીફળ, ગોળ અને મરચાં. તો ચાલો ભગવાનને થાળ ધરી લઈએ. હનુમાન દાદાને શું ધરવાથી શું ફળ મળે છે એ તમે અહીંયા જોઈ શકો છો. 11 વાગે હું આવી ગઈ છું કિચનમાં, કેમ કે કાલની પ્રિપેરેશનમાં મેં આજ સુધી ક્યારેય ઢોકળા નથી બનાવ્યા, કેમ કે ઢોકળા મને બહુ એટલા બધા ભાવતા નથી, ક્યારેક અને અમુક જ જગ્યાના ભાવે છે. તો આજે હું બનાવવાની છું ઢોકળા, મતલબ કાલે બનાવવાના છીએ, એના માટે પ્રિપેરેશન અત્યારે કરવાના છીએ. જો આનો અંદર મેં 1 કપ ચોખા, જે આપણા ખીચડીના આવે એ, અડધો કપ અડદની દાળ, અડધો કપ ચણાની દાળ, અને
મેથીના દાણા એટલું એડ કરીને આપણે 2-4 વાર પાણી વડે ધોઈ લઈશું અને પછી અહીંયા મેં સતપ પાણી કર્યું છે એના વડે પલાળી દઈશું આને. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.